નમસ્કાર, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. નજર કરી કેટલાક સમાચાર પર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ સુરત સહિત દક્ષિણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જીએસટીના વિરુદ્ધમાં હડતાળ પર રહેલ ટેક્સટાઇલ વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ સુરત સહિત દક્ષિણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જીએસટીના વિરુદ્ધમાં હડતાળ પર રહેલા ટેક્સટાઇલ વેપારીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં વેપારીઓ પર થયેલ પોલીસ લાઠીચાર્જ સહિતના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ અંગે પણ ચર્ચા કરી હતી. જોકે કાપડ માર્કેટના કોંગ્રેસના નેતાઓ આવતા જ બહાર ભાજપના કાર્યકર્તાઓના ટોળે ઉમટી પડ્યા હતા, જેમણે મોદીના નારા લગાવી વાતાવરણને તંગદિલીપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અમે 3 દિવસની દક્ષિણ ગુજરાતની મુલાકાત પર છીએ. આ દરમિયાન પક્ષના સંગઠનને લઈને ચર્ચા કરવામાં આવશે. અમે આ મુલાકાતની શરૂઆત કરતા પહેલા જીએસટીને લઈને હડતાળ પર રહેલા ટેક્સટાઇલ વેપારીઓને મળ્યા હતા. લાઠીચાર્જમાં તેમને થયેલ ઈજાઓ અંગે પૂછપરછ કરીને તેમની રજૂઆતોને સમર્થનની ખાતરી આપી છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં જીએસટીનો ટેક્સ સ્લેબ મહત્તમ 18% સુધી રાખવાની જ વાત હતી. જોકે વર્તમાન સરકારે 28% સુધી ટેક્સ સ્લેબ રાખ્યો છે. આ ઉપરાંત અન્ય જોગવાઈઓના કારણે કાપડ સહિત અન્ય ધંધાર્થીઓને નુકસાન થવાની શક્યતા છે. તેમજ આ વેપારીઓ જ્યારે પોતાનો અવાજ રજૂ કરવા વિરોધ પ્રદર્શન કરે છે, તો તેમનો અવાજ દાબી દેવા લાઠીચાર્જ કરવામાં આવે છે. શંકરસિંહ વાઘેલાએ આ અંગે ભરતસિંહે જણાવ્યું હતું કે બાપુ કોઈ અસમંજસમાં નથી, તેઓ ક્યાંય જવાના નથી, કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ઠાકોર સેના દ્વારા રાજ્યમાં દૂધબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, તેમજ ઠેર ઠેર તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો દૂધનો સપ્લાય ખોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેને લઈને અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં દૂધની અછત સર્જાય તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે રાજ્યમાં દૂધનો પુરવઠો પૂરો પાડતા ગુજરાત મિલ્ક ફેડરેશને આ અફવાઓને ફગાવી દીધી છે. અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં દૂધની અછત સર્જાય તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે રાજ્યમાં દૂધનો પુરવઠો પૂરો પાડતા ગુજરાત મિલ્ક ફેડરેશને આ અફવાઓને ફગાવી દીધી છે. ગુજરાત મિલ્ક ફેડરેશનના MD RS સોઢીએ જણાવ્યું હતું કે ગુજરાતના કોઈપણ ખૂણામાં સહેજ પણ દૂધની અછત સર્જાશે નહીં. અમૂલ પાસે દૂધનો પૂરતો પુરવઠો છે અને રાબેતા મુજબ દૂધનો સપ્લાય પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના નામે હડતાળ પાડીને ગ્રાહકોને મુશ્કેલીમાં મૂકવાના કોઈ પ્રયત્નને અમે સાંખી લઈશું નહીં. સોઢીએ જણાવ્યું હતું કે ગ્રાહકોએ કોઈપણ પ્રકારની અફવા તરફ ધ્યાન આપવાની જરૂર નથી. ગુજરાતની તમામ 18,500 ગ્રામ્ય દૂધ મંડળીઓમાંથી દૂધ એકત્રિત કરવાની કામગીરી પહેલાની જેમ જ ચાલુ છે. મંગળવારે રાજ્યમાંથી 144 લાખ લીટર દૂધ એકત્રિત કરાયું હતું, જેની સામે આજે 146 લાખ લીટર દૂધ એકત્રિત કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના કોઈપણ શહેરમાં દૂધના વેચાણને કોઈપણ પ્રકારની અસર થઈ નથી. અમદાવાદમાં પ્રતિ દિવસ 15 લાખ લીટર દૂધની જરૂરિયાત હોય છે. તેમજ સમગ્ર રાજ્યમાં અમે પ્રતિ દિવસ 48 લાખ લીટર દૂધનો પુરવઠો પૂરો પાડીએ છીએ. તેમજ આ પુરવઠામાં કોઈપણ પ્રકારની અસર થવાની નથી. મહત્વનું છે કે ગુજરાત મિલ્ક ફેડરેશન સાથે કુલ 18 જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંઘો જોડાયા છે, જેના કુલ મળીને 36 લાખ સભાસદો છે. કુલ 18,500 ગ્રામ્ય દૂધ સહકારી મંડળીઓ આવેલ છે, જેના થકી આ દૂધ એકત્રિત કરવામાં આવે છે. ગુજરાત મિલ્ક ફેડરેશન પોતાના સભાસદોને દર સપ્તાહે 450 કરોડ રૂપિયાની ચૂકવણી કરે છે. ગુજરાતનું આ માળખું 70 વર્ષથી ખેડૂતોની અપાર મહેનતથી તૈયાર થયેલ છે અને ખેડૂતોની આ મહેનતને કે ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવા કોઈ પ્રયત્નને સાંખી લેવાશે નહીં, તેમ સોઢીએ ઉમેર્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. જીએસટીના વિરુદ્ધમાં રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડ સાથે સતત 6ઠ્ઠા દિવસે પણ બંધ રહ્યા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ બંધની વિશેષ અસર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગના માર્કેટ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ છે. જીએસટીના વિરોધમાં રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડ આજે સતત 6ઠ્ઠા દિવસે પણ બંધ રહ્યા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ બંધની વિશેષ અસર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના માર્કેટ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ છે. જીએસટીના વિરોધમાં શુક્રવારથી જ માર્કેટ યાર્ડના વેપારીઓએ અચોક્કસ મુદ્દતના બંધની શરૂઆત કરી હતી. જે મામલે હજુ સુધી કોઈ સમાધાન ન આવતા બંધ યથાવત છે. તેમજ આગળ પણ સમાધાન ન આવે ત્યાં સુધી આ બંધ યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. માર્કેટ યાર્ડના વેપારીઓ અને કમિશન એજન્ટોના જણાવ્યા મુજબ જીએસટીમાં કમિશન એજન્ટો મામલે કોઈ ખુલાસો કરાયો નથી. સામે વેપારીઓની પણ એવી માંગ છે કે ખેડૂતો જે માલ માર્કેટમાં વેચવા પર આવે છે તેના પર કોઈ ટેક્સ લગાવવામાં આવે જ નહીં. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા VCને આવેદનપત્ર પાઠવી હોબાળો કરવામાં આવ્યો હતો, જેમાં ડિપાર્ટમેન્ટમાં ચાલતા HPP કોર્સની ફી ઓછી કરવાની માંગણીઓ સાથે દેખાવ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા VCને આવેદનપત્ર પાઠવી હોબાળો કરવામાં આવ્યો હતો.
જેમાં ડિપાર્ટમેન્ટમાં ચાલતા HPP અંતર્ગત સેલ્ફ ફાઇનાન્સ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેની ફી વધુ હોવાથી ABVP દ્વારા ફી ઓછી કરવાની માંગણીઓ સાથે દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ બે વસ્તુ પ્રત્યે કન્સર્ન બતાવી હતી. એક, એમને મેથ્સના કોન્ટ્રાક્ટ બાબતે રજૂઆત કરી હતી. સામાન્ય રીતે જે વ્યવસ્થા ઉપલબ્ધ છે એની અંદર ટેન્ડર પ્રક્રિયા કરીને કોન્ટ્રાક્ટ આપવાનો થાય છે. વિદ્યાર્થીઓની લાગણી એવી હતી કે અત્યારે જે કોન્ટ્રાક્ટર છે એમને ચાલુ રાખવામાં આવે. બીજી એમની માંગણી એવી હતી કે હાયર પેમેન્ટ કોર્સ જે આપણા યુનિવર્સિટી વિભાગોમાં ચાલે છે અને કેટલીક ગ્રાન્ટેડ કોલેજોમાં પણ ચાલે છે, એની અંદર ફીનું જે ધોરણ છે એને થોડું રેશનલ બનાવવાની રજૂઆત હતી. કુલપતિ દ્વારા આગામી 2 દિવસમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો ABVP અન્ય કાર્યક્રમો રાખી યુનિવર્સિટીનો ઘેરાવો કરવાની ચીમકી આપી હતી. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. પાલિતાણામાં રહેતા આહિર સમાજના અગ્રણીએ પોતાના જ ફાર્મ હાઉસમાં જાતે રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચારમાં સજા પામી છે. આ બનાવના પગલે સમાજના લોકો તેમજ પોલીસનો મોટો કાફલો ત્યાં દોડી આવ્યો હતો અને લાશને PM માટે ખસેડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના બાડી ગામના અને છેલ્લા ઘણા સમયથી પાલિતાણાના ભંડારિયા ખાતે પોતાની માલિકીની જગ્યા પર આપા દર્શન ફાર્મ હાઉસ બનાવીને રહેતા ચિતરભાઈ મોગ કે જે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને જેઓ રાધેકૃષ્ણ રોડ લાઇનના માલિક હોય. આર્થિક રીતે સુખી એવા ચિતરભાઈ છેલ્લા થોડા સમયથી આર્થિક મુશ્કેલીમાં આવી ગયા હોય અને જેમાં ગઈકાલે સાંજે તેમના ઘરે પિન્ટુભાઈ, ગમભાઈ, ગાંડુભાઈ, ભોલીભાઈ જેવા લોકો ફાર્મ હાઉસ ખાતે આવ્યા હતા અને ચિતરભાઈને દસ્તાવેજ કરી આપવા બાબતે વાતચીત કરતા હતા. જેમાં જેનો દસ્તાવેજ કરવાનો હતો તે દસ્તાવેજ આ લોકો 2 દિવસ પહેલા લઈ ગયા હતા અને આજે આ લોકો ફરી આવીને દસ્તાવેજ અન્ય કોઈના નામે કરવા અંગે વાતચીત કરતા હતા. જેમાં ચિતરભાઈ પોતાને કુદરતી હાજતે જવું છે તેમ કહીને ઉપરના માળે ગયા. જ્યારે પરિવાર તેમજ આવેલ મહેમાનો નીચે બેઠા હતા ત્યારે એકાએક ફાયરિંગનો અવાજ આવતા તમામ લોકો ઉપર દોડી ગયા હતા. જેમાં ચિતરભાઈએ જાતે જ ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લેતા દોડધામ મચી ગઈ હતી. જેમાં આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી, જ્યારે સમાજના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસે હાલ કાગળ પરની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. તેમજ જે હથિયારથી આત્મહત્યા કરી હતી તે કબજે લઈ તે પરમિટ વાળું છે કે વગરનું તે અંગે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં હાલ શાંતિ છે, પરંતુ ગમે ત્યારે અશાંતિ સર્જી શકે તેવી લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે. પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં AD નંબર 26/17 CRP 74 મુજબ દાખલ થયેલ છે, જેમાં જાહેર કરનાર હનુભાઈ ભગુભાઈ દેસાઈ જાતે આયર રે ભંડારિયા તાલુકો પાલિતાણા, મરણ જનાર ચિથરભાઈ હખુભાઈ મોગ ઉંમર વર્ષ 40 રે બાડી તાલુકો ઘોઘાવાળા જે જાહેર કરનારના બનેવી થાય છે. બરાબર. આ બનાવ તારીખ 4/7/17 કલાક 38 વાગે પાંડેરિયા ગામ ખાતે આવેલ વાડીએ બનેલ છે મરણ જનારનું. વિગત એવી છે કે આ કામે મરણ જનાર પોતાની આપા દર્શન ફાર્મ હાઉસ પાંડેરિયા ખાતે તાલુકો પાલિતાણા મુકામે છેલ્લા 2 દિવસથી રોકાયેલ હતા, જે દરમિયાન આ ફાર્મ હાઉસના પોતાના વાડીના ફાર્મ હાઉસના બેડરૂમમાં કોઈ અગમ્ય કારણોસર પોતાની રિવોલ્વરથી ફાયરિંગ કરીને જાતેથી આપઘાત કરીને મરણ ગયેલ છે. આ કામે આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JM પરમાર સાહેબ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના જાતેથી ચલાવી રહ્યા છે. કિશન સોલંકી, CN24 ન્યૂઝ, પાલિતાણા. પંચમહાલ જિલ્લાના વાઘજીપુર ગામની મહિલાએ પતિના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના પાદડી ગામના રાકેશભાઈ મથુરભાઈ બારિયાએ સહેરા પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેમની પુત્રી જશોદાબેનનું લગ્ન વાઘજીપુર ગામે રહેતા મુકેશભાઈ બુધાભાઈ બારિયાની સાથે આજથી 1 વર્ષ પહેલા થયું હતું અને જશોદાને તેનો પતિ મુકેશ બુધા બારિયાએ 9 માસ સુધી સારી રીતે રાખેલ. ત્યારબાદ જશોદા ફળિયાના માણસો સાથે વાતચીત કરતી તો ફળિયાના માણસો પર ખોટો વહેમ રાખી જશોદા સાથે અવારનવાર ઝઘડો અને તકરાર કરતો હતો અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી જશોદાને ઘરમાંથી બહાર નીકળવા દેતો ન હતો. મુકેશનો અતિશય ત્રાસ જશોદાથી સહન ન થતાં જશોદાએ પોતાની જિંદગીનો અંત લાવવા પોતાના ઘરે સાડી વડે ગળે ફાંસો ખાઈ મોતને વહાલ કર્યું હોવાની ફરિયાદ જશોદાના પિતા રાકેશભાઈએ સહેરા પોલીસ મથકે નોંધાવતા સહેરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.
સમાચારમાં હાલ સમય થયો છે એક વિરામનો. વધુ સમાચાર જોઈએ એક વિરામ બાદ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટનાઓ ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામમાં તમારું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતરવાડના બેંક ખાતાના સીલ હટાવવાની અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ખાનવલકરની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. તો ગતરોજ આ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરની ખંડપીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. આજે આ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ગુજરાત સરકાર તરફથી જણાવાયું હતું કે તીસ્તાએ સેક્યુલર શિક્ષણ માટે ફોર્ડ ફાઉન્ડેશન તરફથી મળેલ સહાયને પોતાના વ્યક્તિગત કામોમાં વાપરી નાખી હતી, જેમાં દારૂ પીવા માટે કરાયેલ ખર્ચનો પણ સમાવેશ થાય છે. તીસ્તાને આ પૈસા સેક્યુલર એજ્યુકેશન માટે ખર્ચવા મળ્યા હતા. પોતાના બચાવમાં તીસ્તાએ ગુજરાત સરકાર તરફથી લગાવવામાં આવેલ આરોપો ફગાવી દીધા હતા. તેણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જાણી જોઈને મને હેરાન કરવા તેમજ મારી કામગીરીને અટકાવવા માટે આ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. સેતરવાળે જણાવ્યું હતું કે મેં દારૂ માટે 7 વર્ષમાં 7,850 રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ખર્ચ ફોર્ડ ફાઉન્ડેશનના નાણાંમાંથી કરાયો છે અને તે પણ તેમની મંજૂરી સાથે. તીસ્તાએ કોર્ટમાં પ્રશ્ન કર્યો હતો કે શું આ કોઈ અપરાધ છે. મહત્વનું છે કે તીસ્તા સેતરવાળ પર ગુજરાત રમખાણ પીડિતાનો પુનર્વાસ માટે મળેલ ફંડને અંગત કામોમાં વાપરી નાખવાનો આરોપ છે. તીસ્તાએ પોતાના પતિ અને 2 NGO સબરંગ ટ્રસ્ટ અને સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સાથે મળીને ગુજરાત હાઈકોર્ટના એ ચુકાદા સામે સુપ્રીમમાં અપીલ કરી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે તેના તમામ બેંક ખાતાઓ પર સીલ હટાવવાનો ઇનકાર કરી દીધો હતો. તીસ્તાના બેંક એકાઉન્ટ સીલ કરવાનો આદેશ મેટ્રોપોલિટન કોર્ટે આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. SC અને ST સમુદાયના કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ સોશિયલ મીડિયા કે પછી કોઈ ગ્રુપમાં ચેટ કરતી વખતે અપમાનજનક વાતો કરવી એ દંડનીય ગુનો છે, તેવું દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે. એક સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ ટિપ્પણી કરવી અયોગ્ય છે. સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST સમુદાયની કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક વાત કરવી મોંઘી પડી શકે છે અને એ વ્યક્તિ કાયદાકીય મુશ્કેલીમાં પણ ફસાઈ શકે છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે SC અને ST સમુદાયના કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ સોશિયલ મીડિયા કે પછી કોઈ ગ્રુપમાં ચેટ કરાતી અપમાનજનક વાતો કરવી એ દંડનીય ગુનો છે. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે SC અને ST એક્ટ 1989ના આ સમુદાયના લોકો સામે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી જ્ઞાતિવાદ કમેન્ટને પણ લાગુ પડે છે. કોર્ટે આ વાત એક ફેસબુક પોસ્ટને લઈને દાખલ કરેલી અરજી પર સુનાવણી દરમિયાન કહી હતી. કોર્ટના આ નિર્ણયમાં વોટ્સએપ ચેટ પણ આવી શકે છે. જોકે કોઈ અપમાનજનક કોમેન્ટને પોસ્ટ કર્યા બાદ પ્રાઇવસી સેટિંગ પબ્લિક કરી દેવામાં આવે છે તો પણ તેને SC STની એક્ટ કલમ 3(1) હેઠળ સજાપાત્ર માનવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. ઇન્કમટેક્સના કાયદા પ્રમાણે 1 જુલાઈથી પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા જરૂરી બનાવ્યા છે, પરંતુ સરકારે કેટલાક લોકોને આમાંથી છૂટ આપી છે, જો કે આ મુક્તિ શરતો પર આધારિત છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સીસ CBDTએ જણાવ્યું છે કે ઇન્કમટેક્સનું સેક્શન 139A આ લોક પર લાગુ નહીં પડે. ઇન્કમટેક્સ કાયદા પ્રમાણે જે લોકોએ નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ રૂપમાં વહેંચવામાં આવ્યા છે, જે ભારતના નાગરિક નથી, ટેક્સ યર દરમિયાન કોઈપણ સમયે એ લોકોની ઉંમર 80 વર્ષ અથવા તો તેના કરતાં વધુ હોય, ઇન્ડિવિજ્યુઅલની આ શ્રેણીમાં સેક્શન 139A માંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે આ લોકો આધાર કે આધાર એનરોલમેન્ટ ID નથી મેળવ્યું તો તેના માટે પાન અને આધારનો લિંક કરવું જરૂરી નથી. ઇન્કમટેક્સ એક્ટ હાલમાં રજૂ કરવામાં આવેલા સેક્શન 139A માં જણાવવામાં આવ્યું છે કે પ્રત્યેક વ્યક્તિ 1 જુલાઈ 2017 સુધીમાં પાન કાર્ડ આપી દેવામાં આવશે અને જે આધાર નંબર પ્રાપ્ત કરવો યોગ્ય છે તેમાં આ મુદ્દે ટેક્સ ઓથોરિટીને જાણ કરવી પડશે. જે લોકો પોતાના પેન અને આધારને લિંક નથી કરી શકતા તેમના પાન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી તારીખ બાદ અમાન્ય થઈ જશે. આધારના ટાર્ગેટ ડિલિવરી ઓફ ફાઇનાન્શિયલ એન્ડ અધર સબસિડી બેનિફિટ એન્ડ સર્વિસીસ એક્ટ 2016માં જણાવવામાં આવ્યું છે કે દરેક નાગરિક એનરોલમેન્ટ પ્રક્રિયા દરમિયાન પોતાની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક જાણકારી જમા કરાવીને આધાર નંબર મેળવી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ.
અરુણાચલ પ્રદેશમાં એરફોર્સનું એક હેલિકોપ્ટર ગુમ થયું છે, જેમાં 3 લોકો હતા. ઇન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર પાપુન પેર જિલ્લાના સગાલી નજીક અદ્રશ્ય થયું છે. હેલિકોપ્ટરે ગુમ થયાના બપોરે 3:50 પર સંપર્ક કર્યો હતો. હેલિકોપ્ટર પૂર રાહત માટે મોકલવામાં આવ્યું હતું. પૂરના કારણે સાગલી અને ઈટાનગર વચ્ચેનો માર્ગ બંધ થતા ત્યાં ફસાયેલા અસહાય મુસાફરોને લાવવા માટે તૈનાત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વમાં ખરાબ હવામાન છે, હું સલામત છું. પરંતુ એરફોર્સના હેલિકોપ્ટરને શોધવા માટે સમગ્ર તંત્રને કામે લગાડવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પ્રેમા ખાંડુ અને રાજ્ય સરકારે હેલિકોપ્ટરને શોધવા માટે સ્થાનિકોની મદદ લીધી છે. આ પહેલા મંગળવારે જ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુના હેલિકોપ્ટરને ખરાબ હોવાના કારણે કટોકટીની પરિસ્થિતિમાં ઈટાનગરમાં ઉતારવામાં આવ્યું હતું. આ ઘટનામાં કેન્દ્રીય પ્રધાનને કોઈ ઈજા થઈ નહોતી. MI-7T-V5 હેલિકોપ્ટરમાં રિજિજુ અને 7 અન્ય મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. હેલિકોપ્ટર ગુવાહાટીથી અરુણાચલ પ્રદેશ જઈ રહ્યું હતું. ત્યારે બપોરે ભારે વરસાદ અને ધુમ્મસને લીધે ફ્લાઇટ અસરગ્રસ્ત થઈ હતી, જેના લીધે 3:30 કલાકે ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરને પાયલટે ખરાબ હવામાં 10 મિનિટ રાખીને કટોકટીમાં હેલિકોપ્ટરનું ઈટાનગરના એક નાના ખેતરમાં ઉતારણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા વાંધાજનક તસવીરો બાદ પશ્ચિમ બંગાળના ઉત્તર પરગણા જિલ્લાના બશીરહાટ સબ ડિવિઝનના બાદુરિયા વિસ્તારમાં કોમી હિંસા ભડકી ઉઠી છે. આ હિંસાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પશ્ચિમ બંગાળમાં ફેસબુક પર વાંધાજનક પોસ્ટ બાદ કોમી હિંસા ભડકી ઉઠી છે. હિંસામાં જિલ્લા પોલીસ વડા ભાસ્કર મુખર્જી, સબ ડિવિઝન પોલીસ અધિકારી અને કેટલાક પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિક્ષકની ગાડી પર કેટલાક કોમીવાદી તત્વોએ હુમલો કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ પાડવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મોટા પાયે મારપીટ, તોડફોડ અને આગચંપી સહિત કેટલાક ધાર્મિક સ્થળો પર પણ હુમલો થયા છે. ઠેર ઠેર લોકોએ પથ્થરમારો કર્યો છે. એક ખાસ કોમના લોકોએ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા તસવીર સામે ઉગ્ર વિરોધ નોંધાવતા તેમણે સમીક સરકાર નામના એક યુવાનના ઘરે આગ ચાંપી દીધી હતી. સ્થિતિ પર કાબુ લેવા માટે સત્તાવાળાઓએ હાવરા, હુગલી અને કોલકાતામાં મોટી સંખ્યામાં પોલીસ દળોને તૈનાત કરી દીધા હતા. BSFના જવાનોને પણ ઉતારવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરાયું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બાદુરિયા પોલીસ સ્ટેશનના રુદ્રપુર ગામના એક સમીક નામના યુવકને પોતાના ફેસબુક પેજ પર એક ચોક્કસ ધર્મના ગ્રંથ પર વાંધાજનક ટિપ્પણી અને તસવીરો પોસ્ટ કરી હતી, જેનો ઉગ્ર વિરોધ થયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સિક્કિમને લઈને ભારત અને ચીન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ચીને આ મામલે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાનો ઇનકાર કર્યા બાદ ભારતને આજીવન યાદ રહે તેવો સબક શીખવાડવાની ચીમકી ઉચ્ચારી છે. સિક્કિમને લઈને ભારત અને ચીન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. ત્યારે ચીનને આ મામલે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાનો ઇનકાર કર્યા બાદ ભારતને આજીવન યાદ રહે તેવો સબક શીખવાડવાની ચીમકી ઉચ્ચારી છે. મંગળવારે પ્રકાશિત થયેલ ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સમાં જણાવાયું કે ભારતને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. આ વખતે ભારતની હાલત 1965 કરતાં પણ વધુ ખરાબ કરીશું. ચીનના સમાચાર પત્રમાં જણાવાયું છે કે જો ભારત એવું વિચારતું હોય કે તે ડોકલા વિસ્તારમાં સેનાનો ઉપયોગ કરી શકે છે અને ચીન તેમજ પાકિસ્તાન સામે એક સાથે યુદ્ધ કરી શકે છે, તો પછી આપણે ભારતને એ દેખાડી દેવું પડશે કે ચીનની સેનાની તાકાત શું છે. સમાચાર પત્રે લખ્યું છે કે ભારતના રક્ષામંત્રી જેટલી સાચું કહી રહ્યા છે કે 1965 અને 2017માં ઘણો ફરક પડી ચૂક્યો છે. જો આ વખતે યુદ્ધ થશે તો ભારત પહેલા કરતાં પણ વધુ નુકસાન ઉઠાવવું પડશે. ચીનનું માનવું છે કે જો ડોકલાક વિસ્તારમાં તણાવ ઘટાડો હશે તો ભારતીય સેના એ પીછેહટ કરવી પડશે, નહીં તો ચીન સૈન્ય કાર્યવાહી કરશે. મહત્વનું છે કે આ વિસ્તારમાં ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરનાર ચીન ઉલટાનું ભારત પર જ ઘૂસણખોરીનો આક્ષેપ કરી રહ્યું છે. ચીનની આ પ્રકારની પ્રતિક્રિયાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ચીન અત્યારે ભારત સાથે લડી લેવાના મૂડમાં છે. ચીન અત્યારે ડોકલાક વિસ્તારમાં રોડનું બાંધકામ કરી રહ્યું છે, તેમજ તેનો વિરોધ કરવા માટે ભારત અને ભૂતાનને ઉશ્કેરી રહ્યું છે. તેનું કહેવું છે કે ભારતનો ઉદ્દેશ ચીનને ડોકલાક વિસ્તારમાં વિવાદમાં ફસાવવાનો છે. રિપોર્ટ CN24 ન્યૂઝ. સમાચારમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.